નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે। આ સરકારની નવી યોજના છે। ખેડૂતને દર મહિને 3000નું પેન્શન કેવી રીતે મળે છે, અરજી ફોર્મ ક્યાં ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કેટલા વર્ષના ઉંમરના લોકોને આ યોજના લાગુ પડે છે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। આપણો વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને બધું ખાતરી કરીને સમજાઈ જશે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ ભરવી। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી હું વિડીયો બનાવું તો નોટિફિકેશન તમને મળતી રહે। પીએમ કિસાન માનધન યોજના ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર। ભારત સરકારે પીએમ કિસાન માનધન યોજના 2025માં શરૂ કરી છે, જે ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે રચાયેલ સામાજિક સુરક્ષા પેન્શન યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000, દર વર્ષે 36000 મળશે। આ યોજના સુનિશ્ચિત કરે છે કે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ નિર્ભર ન રહેવું પડે અને તેઓ ગૌરવ સાથે જીવી શકે। ચાલો સંપૂર્ણ વિગત સમજીએ। ચાલો ખેડૂત મિત્રો, તો જાણીએ માનધન યોજનાના મુખ્ય ફાયદા શું છે। બધા ખેડૂતોને 60 વર્ષ પછી 3000 માસિક પેન્શન મળશે। વાર્ષિક પેન્શન 36000 પ્રતિ વર્ષ સીધા બેંક ખાતામાં આવશે। આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે છે। ખેડૂતોએ 60 વર્ષ સુધી દર મહિને ફક્ત 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી ઉંમરના આધારે ફાળો આપવાની જરૂર છે। મૃત્યુ પછી જીવનસાથીની પેન્શનના 50% ભાગ કૌટુંબિક પેન્શન તરીકે મળશે। નાના અથવા સીમાંત ખેડૂત 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ। જોડાતી વખતે 18 થી 40 વર્ષની ઉંમર હોવી જોઈએ। ઈપીએફઓ, એનપીએસ અથવા ઈએસઆઈએસી માં પહેલેથી જ નોંધાયેલા ન હોય। વાર્ષિક કુટુંબિક આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ। વાલા ખેડૂત મિત્રો, વાત કરીએ હવે જરૂરી દસ્તાવેજો। ક્યાં ક્યાં તમારે દસ્તાવેજોની જરૂર પડે છે આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં લાભ લેવા માટે? પહેલા તો તમારે આધાર કાર્ડની જરૂર પડે, ખાસ સમજી લેજો, આધાર કાર્ડ તો અપડેટ હોવું જરૂરી છે। બીજું છે પાસબુક, સક્રિય ખાતા સાથે નિર્માણ હોવું જોઈએ। ઉંમરનો પુરાવો, જન્મનું પ્રમાણપત્ર, મતદાર આઈડી વગેરે, જમીન માલિકીના કાગળો, પાસપોર્ટ કદનો ફોટોગ્રાફ, આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર, આ બધા ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે આ યોજનામાં લાભ લેવા માટે જોડવા પડે છે। ખાસ કરીને બધા ડોક્યુમેન્ટને અપડેટ રાખજો, જેથી કરીને તમને સરળતા રહે। હવે આપણે એ પણ જાણી લઈએ ઓનલાઈન પ્રક્રિયા શું છે। સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। PMKMY ગવર્મેન્ટ ઇન ગુજરાત પીએમ કિસાન માનધન યોજના હેઠળ હમણાં જ અરજી કરો પર ક્લિક કરો, આધાર નંબર દાખલ કરો અને ઈ-કેવાયસી પૂર્ણ કરો। વ્યક્તિગત અને બેંક વિગત ભરો, ફોર્મ સબમિટ કરો અને સ્વીકૃત ડાઉનલોડ કરો। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2025 એ નાના ખેડૂતો માટે તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક શ્રેષ્ઠ તક છે। આજે થોડી રકમનું યોગદાન આપીએ। ખેડૂતો વૃદ્ધાવસ્થા દર મહિને 3000 થી ગેરંટી મુક્ત પેન્શન મેળવી શકે છે। જો તમે પાત્ર છો તો રાહત ન જુઓ, આજે જ અરજી કરો અને તમારા પરિવાર માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરો। વહાલા ખેડૂત મિત્રો, તમને સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ છે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે અને ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરવું। તો સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આગળ આપી છે। તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને ભારત માતા કી જય।